દરેક વસ્તુનું સમર્પણ કેમ કરીને સંભવે? ભોગ ધરીને લેવું એ તો કેવલ સામગ્રીનું સમર્પણ છે, અન્નનું સમર્પણ થયું. આપણે ખાલી અન્નથી થોડી જીવીએ છીએ. જીવનના કેટલા પાસાઓ છે. માણસ સવારે ઉઠે ને રાતના સૂઈ જાય ત્યાં સુધી એની દરેક ક્રિયા સમર્પિત હોવી જોઈએ. જેમ ગીતાજીમાં ભગવાને કહ્યું, યદ કરોસી યદસ્નાસી યદ જુહોસી દદાસી યદ તપસ્યસી કૌંતેય તત્કુરુસ્વ મદર્પણમ. તું આ બધું જ મને અર્પણ કર. ઘણા લોકો કે હું આખી ગીતા રોજ ભગવાનને સંભળાવું. હું એને એ જ કહું કે ભગવાન કે આ તો બધું મને મોઢે છે, આ બધું તું કર. ખાલી મેન્યુ વાંચી જવાથી પેટ ભરાય? નહીં તો સવારે ઉઠીને તમારા ઘરવાળા અને સવારે ઉઠી કે આજે ઢોકળા છે, દાળ છે, ભાત છે, રોટલી છે, અરે આ બધું લાંબુ લાંબુ વાંચે બધું બરાબર, અરે એક રોટલી આપ તો પેટ ભરાય. એમ જ ભગવદ ગીતામાં ભગવાને આ બધું કરવાનું કહ્યું છે, વાંચવાનું નથી કહ્યું. અર્જુનને એમ નથી કહ્યું કે તું આ બધું વાંચજે, યા અર્જુને પણ એમ નથી કહ્યું કે પ્રભુ આ બધા શ્લોકો પાછા બોલો ને હું લખી લઉં અને વાંચીએ, રોજ આનું વાંચીને પાઠ કરીશ. અર્જુને શું કહ્યું? કરીશે વચનમ તવ. આપે જે કહ્યું એ બધું કરીશ. આ ગીતાજીનું ફળ. ગીતાજીમાં ભગવાને બધું જ બતાવ્યું, પણ ગીતાજીનો સાર શું કહેવાય? જે અર્જુને કર્યું હોય. યોગ બતાવ્યું, ધ્યાન બતાવ્યું, અનેક પ્રકારની વિધિ, યજ્ઞો બધાની ચર્ચા કરી. પણ શું ભગવાન એમ ઈચ્છતા હતા કે અર્જુન યજ્ઞ કરવા બેસી જાય? શું ભગવાન એમ ઈચ્છતા હતા કે ધ્યાનમાં બેસી જાય? શું ભગવાન એમ ઈચ્છતા હતા કે યોગ કરવા બેસી જાય? ભગવાન શું એમ ઈચ્છતા હતા કે સાંખ્યમાં લાગી જાય? ભગવાન શું ઈચ્છતા હતા? શરણાગત થઈને લડવામાં લાગી જાય, એટલે કે મારી આજ્ઞામાં રહેતો થઈ જાય. આ ગીતાજીનું ફળ. ભગવાન શું કરાવવા ઈચ્છે છે? એટલે ગીતાજીમાં બધાએ જુદો જુદો સાર કાઢ્યો. કોઈએ પોતાનું ગમતો યોગ લઈ લીધો, કોઈએ પોતાનું ધ્યાન વિધિ લઈ લીધી, કોઈએ યજ્ઞ લઈ લીધા, કોઈએ મંત્ર જાપ લઈ લીધા. પણ ગીતાજીમાં ભગવાન કહીને કરાવવા શું માંગે છે? દવાની દુકાનમાં બધી દવા કામની જ હોય, કોઈ નકામી ન હોય, પણ ખવાય એ જે ડોક્ટરે પ્રિસ્ક્રિપ્શનમાં લખી આપી હોય. ગીતાજીમાં માનવાનું શું? કે નષ્ટો મોહ સ્મૃતિર્લબ્ધા તત્પ્રસાદાન મયા ચ્યુત સ્થિતોસ્મિ ગત સંદેહ કરીશ્યે વચનમ તવ. હવે આપ જેમ કહેશો એમ કરીશ. બસ મહાપ્રભુજીને આપણે ષોડશ ગ્રંથમાં આ વલ્લભ ગીતા સાંભળી, એ અહીંયા બેસેલા બધા અર્જુનો આટલું છેલ્લા દિવસે કહેજો, કરીશ્યે વચનમ તવ. એટલે તો ગીતા જયંતિ આપણા ઉત્સવની મધ્યમાં આવે છે. વલ્લભ ગીતા એટલે તો આપણે લઈ રહ્યા છીએ. અસમર્પિત વસ્તુ નામ તસ્માદ વર્જનમાચરે. તો પ્રભુને બધું જ કેમ ધરવું? તો કે સમર્પણ ભાવનાથી જીવવું, એનું નામ સમર્પણ. ઘણીવાર આપણે બધી 24 કલાક સેવામાં નથી હોતા, ઠાકોરજી જોડે નથી હોતા. હવે કોઈ બહુ વ્યસ્ત રહેતો હોય અને પ્રભુ પાસે અડધો કલાક પણ ન બેસી શકતો હોય, તો શું એ વૈષ્ણવ ન થઈ શકે? એ ભક્ત ન બની શકે? શું વધારે ટાઈમ ફાળવનારો જ મોટો ભક્ત અને ઓછું ટાઈમ આપનારો નાનો ભક્ત એવું હોય? ભક્તિ ટાઈમથી થાય છે. હવે 84-252 એવા ઘણા ભગવતી હતા કે જે સેવાય નતા પહોંચી શકતા, આખો દિવસ મજૂરી કરવી પડતી, સવારથી સાંજ ત્યાં રહેતા. તો ભક્તિ ટાઈમ ઉપર ડિપેન્ડ હોય છે, કાળ ઉપર ડિપેન્ડ હોય છે. તો બહુ બિઝી રહેતા હોય તો બિચારા જીવનમાં ભક્તિ જ ન કરી શકે. રિટાયર્ડ થયા પછી ભક્તિ થાય એવું છે? તો વધારે સમય આપે ભક્ત મોટો નહીં, પણ ભગવાનને જીવનમાં વધારે મહત્વ આપે એ મોટો ભક્ત કહેવાય. તમે ઇમ્પોર્ટન્સ સ્વીકાર કરો છો ભગવાન, એની મહત્તા સ્વીકારીને જીવો છો કે મારી શ્વાસે શ્વાસ ભગવાનનો મારા ઉપર કરેલો ઉપકાર છે. પ્રત્યેક શ્વાસે જેને યાદ રાખે એ ભક્ત છે. એ ચાલતા ફરતા કરતા ખાતા કમાતા ગુમાવતા દરેક ઘટનામાં ભગવાનને યાદ કરે. યદ કરોસી યદસ્નાસી યદ જુહોસી. આ તો પુષ્ટિ માર્ગ છે. ગીતાજીમાં ભગવાને કહ્યું કે આ બધું અર્પણ કર, બસ આ સિદ્ધાંત. મહાપ્રભુજી તો પહેલા જ કહ્યું ને, સ્વ સિદ્ધાંત વિનિશ્ચય. મારા કોઈ અલગ વિચાર નથી, શાસ્ત્ર જે તમને કહેવા માંગે છે એ જ મારો વિચાર છે.
મારો શાસ્ત્રોથી અલગ કોઈ વિચાર નથી. જે શાસ્ત્ર પ્રમાણ છે એ જ મારું પ્રમાણ. ક્ષણે ક્ષણે જે ઉપકાર માનીને જીવે, બસ એ જ વૈષ્ણવ. અને એટલા માટે સવારે જાગ્યો, સુઈ જાય વૈષ્ણવ રાતના તો કોઈને પૂછો તમે શું કરો, બસ સુઈ જવું છું એટલે આરામ, સવારે ફ્રેશ થઈને ઉઠું. પણ વૈષ્ણવને પૂછો કે તમે સુવો છો શેના માટે, કે સવારે ફ્રેશ થઈને જાગું તો સેવામાં દોડી શકું. એ સુવે છે સવારે સેવા માટે જાય. એ જાગ્યો તો કે બસ જાગ્યો એટલા માટે કે લાલન જાગો હો ભયો ઘોર, મારા લાલનને જગાવવા માટે. કમાવા જઉં છું તો શેના માટે. સાધારણ વ્યક્તિ કોઈને પૂછો તો કે બસ કમાઈએ ને બસ સંસારમાં સુખેથી જીવીએ, પેટ માટે દોડવું પડે છે. આ પેટ માટે સંસારી લોકો દોડે, પણ ઠેઠ માટે ભગવદીઓ દોડે છે, ભક્તો દોડે છે. પેલું કહેતા ને કે એક શિકારી હતો ને ઘણા બધા કૂતરા, ને એક હરણ દેખાયું ને એને છોડ્યા કૂતરાઓને કે પકડે, શિકાર કરી લે હરણનું. અને હરણ ભાગતો જાય ભાગતો જાય ભાગતો જાય અને પાછળ આ બધા જ કૂતરાઓ દોડે એને પકડવા માટે. અને એક ઝાડીથી બીજી ઝાડી, બીજી ઝાડી, ત્રીજી ઝાડી, અને હરણ ભાગી ગયું. અને આ ટ્રેન કરેલા કૂતરાઓ પાછા શિકારી પાસે આવ્યા અને હન્ટર લઈને મારવા લાગ્યો કૂતરાઓને કે આટલો ખવડાઈ પીવડાઈને તમને તગડા કર્યા ને તમે હરણને ન પકડી શક્યા. ત્યારે કૂતરાએ કહ્યું કે અમે એને ન પકડી શકીએ. પણ કે કેમ? કે પેલો આત્મા માટે દોડતો હતો, પ્રાણ માટે દોડતો હતો, અને અમે પેટ માટે દોડતા હતા. તો જે પ્રાણ માટે દોડે એને પેટ વાળો ક્યારે ન પકડી શકે. એમ જે પોતાના પ્રાણ એવા શ્રીજી માટે દોડતો હોય એને પેટ વાળો ક્યાં પહોંચી શકવાનો. તો સાધારણ જીવને વૈષ્ણવે વૃત્તિ જ બદલવાની છે ને, શરણાગતિની વૃત્તિ સાથે જીવવાનું. કામ તો એ જ કરવાના છે. વૈષ્ણવ કોઈ જુદા કામ કરે ને જુદી રીતે દુકાન ચલાવે પેલો એવું થોડી છે. બસ એની વૃત્તિ જુદી છે. એ ગોપીઓની જેમ જીવે છે. વિક્રેતુ કામા કિલ ગોપ કન્યા મુરારી પાદાર પિત ચિત્ત વૃત્તિ તદ્યાદિકમ મોહવસાદ વોચદ ગોવિંદ દામોદર માધવેતી. બસ આ માથામાં દહીં લઈને વેચવા જતી ગોપીઓ દહીં લો ની જગ્યાએ ક્યારે મોહન લો બોલવા લાગે એ ગોપીને ખબર ના પડે. કારણ કે એના મનમાં એ ચાલી રહ્યું છે, મોહન ચાલી રહ્યું છે. બસ આ જ વૃત્તિ વૈષ્ણવની. અસમર્પિત વસ્તુ નામ. તો સમર્પણ ઘણીવાર દરેક વસ્તુ ભગવાનને ધરી દેવાથી નથી થતું. સમર્પણનો બીજો પ્રકાર ભાવનાઓને બદલવાથી પણ થાય. તમે નવા કપડા લાવ્યા, પેન્ટ શર્ટ લાવ્યા, હવે કે આને સમર્પણ ક્યાંથી ગયું? સર્વ વસ્તુ સમર્પણ કે બસ ઠાકોરજીનું ચિત્ર છે એને સ્પર્શ કરાવ્યું. અથવા નવા કપડા પહેરી પહેલા ઠાકોરજીના દર્શને જાઓ તો આ વસ્ત્રોનું સમર્પણ. નવી ચપ્પલ લાવ્યા તો ચપ્પલ લઈને ઠાકોરજીને પહેરાવશો? ના, પ્રભુ પ્રસાદી વસ્તુનો જ વાપરી, પહેલા આપ પહેરો. ના, એ ચપ્પલ પહેરીને પહેલા ઠાકોરજી માટે કોઈ વસ્તુ લેવા જવી યા ભગવત દર્શન કરવા માટે જવું તો એનું સમર્પણ થયું. સર્વ વસ્તુ અસમર્પિત વસ્તુ નામ તસ્માદ વર્જનમાચરે, તેનું વર્જન છે, વર્જિત છે. તો અમુક વસ્તુઓ જે ધરાતી નથી એનું ભાવનાથી સમર્પણ છે, અને જે પ્રભુ લાયક છે એને ધરી દેવાથી સમર્પણ છે. તો જે વસ્તુ પ્રભુ સ્વીકાર અંગીકાર કરી શકે છે એને પ્રત્યક્ષ રૂપે અંગીકાર કરાવો. અને જે વસ્તુ પ્રભુ ઉચિત નથી, આપણા જ વપરાશ માટે છે, પણ જીવ ભક્ત શરણાગત થયો છે એટલે પોતાને કેન્દ્રમાં રાખીને કોઈ કામ કરતો નથી. અને એટલા માટે જે પણ વસ્તુ વાપરે છે એ પ્રભુ સુખાર્થ, પ્રભુ પ્રત્યે અને પ્રભુ કાર્યમાં ઉપયોગ કરવાથી એ વસ્તુનું સમર્પણ થાય છે. જેમ ધન કમાયા તો ધન સીધું ઠાકોરજીને ધરાતું નથી, પણ આ પ્રભુ માટે મળ્યું છે, પ્રભુને અધિક લાલ લડાવીશ, પ્રભુના ભગવત કાર્યો કરીશ, એનું સમર્પણ છે. તો અસમર્પિત વસ્તુ આની ઘણી બધી ચર્ચા કરી શકાય. અને ઠાકોરજી તો ઘણી વાર સેવા જ્યારે પધરાવો તો ક્યાં શરતો સાથે આવે છે? એ તમારું સમર્પણ જુએ છે, તમારી સંપન્નતા, તમારી વ્યવસ્થા નથી જોતા. તમારો સમર્પિત થવાનો ભાવ પ્રભુ માટે આમંત્રણ છે. એટલે ગમે તેટલા સંપન્ન હોય એ પણ સેવા કરી શકે, અને જેની પાસે કાંઈ ન હોય એ પણ સેવા કરવાનો એટલો જ પાત્ર છે. એક વસ્તુ યાદ રાખજો, તમને ગાતા ન આવડે, તમને સામગ્રી ન આવડે, તમારું સામર્થ્ય ન હોય, પણ એક વસ્તુ સિદ્ધાંત લખી રાખજો, આપણી અસમર્થતા એ
એ આપણી અયોગ્યતા નથી. ઘણી બધી વસ્તુ કરવા આપણે સમર્થ ન હોઈએ, યોગ્ય ન હોઈએ, આપણે ઘણીવાર અસમર્થતા હોય, આપણે ઉત્તમ વસ્તુ ન લાવી શકીએ, આપણે ઉત્તમ રીતે ગાઈ ન શકતા હોય, બનાવી ન શકતા હોય, વ્યવસ્થા ન કરી શકતા હોય, પણ અસમર્થતા એને અયોગ્યતા ક્યારેય ન જાણતા. પેલા જેવું હું નથી કરી શકતો એટલે હું સેવા કરવાને લાયક નથી, એવો વિચાર એ અજ્ઞાનતા છે. 84-252 ની વાર્તામાં વાંચો તો એક નાનકડા એક ઓરડાના ઝૂંપડામાં પણ ઠાકોરજી રહ્યા છે. એવા નિષ્કંચન ને ત્યાં રહ્યા છે કે જેને 2 ટંક ભોજન કરવાની પણ વ્યવસ્થા. અરે વૈષ્ણવની ક્યાં વાત કરું, મહાપ્રભુજીનું જીવન ચરિત્ર જુઓ તો ઘણી વાર એવા સમય આવેલા કે પ્રભુને રાજભોગ ધરવાની સામગ્રી ના હોય. શ્રી વલ્લભનું ચરિત્ર વાંચો તો એવા પ્રસંગો, ગુસાઈજીનું ચરિત્ર વાંચો તો એવા પ્રસંગો મળે કે ઠાકોરજીને આજે રાજભોગમાં શું ધરીશું એ પણ એક પ્રશ્નાર્થ હોય. પણ પ્રભુ પ્રેમથી બિરાજે છે. ક્યાંય કોઈ એવી ફરિયાદ આવી છે કે આને ત્યાં મંદિર બરાબર નતું, આને ત્યાં શૃંગાર બરાબર નતા, આને ત્યાં સામગ્રી બરાબર નથી? ઉલટાનું પેલું ઘી ઓછું હતું અને વૈષ્ણવે વિચાર કર્યો કે ઠાકોરજી તો નાના છે, 4 રોટલી આરોગ છે એટલે પેટ ભરાઈ જશે, એટલે ચોપડેલી રોટલીઓ બધી ઉપર ઉપર રાખીને કોરી રોટલીઓ નીચે રાખી. પણ આ તો પુષ્ટિ પુરુષોત્તમ છે ને, કોરી રોટલી પોતે આરોગી ગયા અને ઘી વાળી વૈષ્ણવ માટે રહેવા દીધી. આ સમર્પણનો પ્રભાવ. પણ તું દાસ છું એ ન ભૂલતો, એ સ્વામી છે એ ન ભૂલતો. અને એટલા માટે ન મતમ દેવ દેવસ્ય સામી ભુક્ત સમર્પણમ. અર્ધભુક્ત વસ્તુનું સમર્પણ ઠાકોરજીને નહીં કરવું. સેવાનો વિવેક આપ્યો, પ્રભુ સાથેના વ્યવહારનો વિવેક આપ્યો. અર્ધભુક્ત કોને કહેવાય? જેને પહેલા આપણે કે કોઈએ વાપરી લીધું હોય એ વાપરેલી વસ્તુ ઠાકોરજીને નહીં કરવી. અને એનો ઘણો બધો વિસ્તારથી આપણે સમજી શકીએ એમ છે. આની ઘણી ચર્ચા કરી શકાય એમ છે, અત્યારે તેનો બહુ વિસ્તાર નહીં કરું, પણ સીધી સાદી ભાષામાં અર્ધભુક્ત હોય અથવા પ્રભુની વસ્તુને અર્ધભુક્ત નહીં કરી દેવી. આપણે ઠાકોરજીની જે પણ ભોગ ધરવાની સામગ્રી આદિ હોય યા એ જુદી પધરાવો. હવે ઠાકોરજીની પધરાયેલી હોય, પ્રભુને કાલે આપણે ભોગ ધરવાના છીએ, એ વસ્તુ હોય, ઠાકોરજીના ખાંડનો ડબ્બો હોય, ઠાકોરજીની કોઈ સામગ્રીના ડબ્બા આપણે જુદા ભરીને રાખ્યા અને એટલામાં કોઈ મહેમાન આવ્યા અને આપણા રસોડામાં ખૂટી ગયું, તેમ કે ચલો આપણામાં નથી પણ ઠાકોરજીના ડબ્બામાં પડ્યું છે, એમાંથી વાટકી કાઢી લઈએ તો એ ડબ્બો અર્ધભુક્ત થઈ ગયો કહેવાય. આપણે ત્યાં તો ત્યાં સુધીની પ્રાચીન આચાર્યોની આજ્ઞા છે કે અસમર્પિત ધરી ન હોય વસ્તુ એ પ્રભુની દ્રષ્ટિ આગળ પણ ન લેવાય. કારણ કે પ્રભુને આરોગવાની ઈચ્છા થઈ જાય ને તો એ પ્રસાદી થઈ જાય. તો ભૂલ વાત. એક છે પ્રસાદી વસ્તુ અને બીજી છે અર્ધભુક્ત વસ્તુ. આ બંનેમાં ફરક શું? જેનો ભોગ ઠાકોરજીએ કરી લીધો હોય એ પ્રસાદી થઈ જાય અને પ્રસાદી વસ્તુના હાથ અન્નપ્રસાદીમાં ન લગાવાય, યા પ્રસાદી વસ્તુ ફરી ઠાકોરજીને ભોગ ન ધરાય. આ એક વિવેક પ્રભુ સંબંધી. આપણા સંબંધી વિવેક શું કે અર્ધભુક્ત વસ્તુ પ્રભુને નહીં ધરવી, એટલે કે આપણે વાપરી લીધી હોય, આપણે એને ખાઈ લીધી હોય, આપણે એનો ઉપયોગ કોઈના માટે લૌકિક વ્યવહારમાં કરી લીધો હોય, એ બધી વસ્તુઓ અર્ધભુક્ત કહેવાય. એ વસ્તુનો ભોગ પ્રભુને ભોગ ન ધરાય. તો આ વિવેક મહાપ્રભુજી આપણને આપ્યો. આનો ઘણો બધો વિસ્તારથી અનેક પ્રકારના વ્યવહારમાં આના વિચાર છે જે રોજ બરોજમાં આપણે કરીએ છીએ. નાની નાની વાત જો ચર્ચા કરું તો આપણે જે પ્રેક્ટિકલી રોજ બરોજ કરતા હોય, શું કરીએ? ઠાકોરજીને ભોગ ધર્યું હોય પછી સરાઈએ, જેમાં સૂકો મેવો ને લીલો મેવો પડ્યો, એ થાળી લઈને જઈએ અને ઘરમાં બધા બેઠા હોય એ જ થાળી બધાને આપી, લો પ્રસાદ. અને એ જ થાળીમાંથી લઈને મોઢામાં મૂકો તો એ ઠાકોરજીની થાળી વાપરી કહેવાય, બીજા દિવસે એ ન વપરાય. આવી અર્ધભુક્ત થઈ ગયું. ડાયરેક્ટ ઠાકોરજીની થાળી પાત્રમાંથી લઈને મોઢામાં ન મુકાય. વિવેક એ છે કે એ થાળીમાંથી પોતાના થાળીમાં કાઢી લો અને પછી બધાને લેવડાવો. તો ઘણી વાર અમારે પધરાવણીમાં એવું થાય, જે થાળીમાં અમને ધરે પછી એ થાળી આખા જેટલા આયા હોય બધે ફરે. ત્યાં પછી ઝારીજીમાં એવું થાય, ઝારીજીનું જલ હોય
ઘણીવાર ઠાકોરજીની એ જારીજી ચઢાઈને લાવે ને, લો ચરણામૃત આમ કરીને ઠાકોરજીની જારીમાંથી બધાને લે અને એ સીધું મુખમાં મૂકીએ તો ઠાકોરજીની જારીજી આપણે વાપરી કહેવાય. આ નાના નાના એક્ઝામ્પલ આપું છું, તો ઘણું બધું આપણે કરતા હોઈએ છીએ. આ તો એક બે જે રોજબરોજના પ્રસંગમાં આપણે આવે એવી ઘણી બધી વસ્તુઓ આપણે રોજબરોજમાં સાવધાની રાખવી કે કોઈ પણ પ્રભુના પાત્ર, વસ્ત્ર, સામગ્રી યા વ્યવહારથી પણ આપણે પ્રભુ સંબંધી, આપણે ત્યાં તો એમ કહેવાય કે પ્રભુને ભોગ ધરવા જતા હો અને કોઈની દ્રષ્ટિ પડે તો એ સામગ્રી છોવાઈ જાય, અર્ધમુક્ત થઈ જાય. અને આપણે તો વાર્તા પ્રસંગમાં ગંગાબાઈનો પ્રસંગ જુઓ, સ્વયં ગુસાઈજી ભોગ ધરતા હતા અને દ્રષ્ટિ પડી તો શ્રીનાથજી બાબા આરોગ્યા નહીં, અર્ધમુક્ત થઈ ગયું. એટલે જ વૈષ્ણવ સેવા કે સામગ્રી કરતા હો અને તમને ઘરે મદદમાં બોલાવ્યા હોય તો સીધો ટેરો ખોલી રસોડામાં નહીં ઘૂસી જવું. મેં તો ઘણી વાર વિદેશમાં એવું થાય, લાવ તમને હેલ્પ કરાવી, સીધા જેવા આવ્યા અંદર જ જતા રહે, સીધા રસોડામાં જ હોય. આપણે બધા ગયા ક્યાં, તો કે આ રસોડામાં હેલ્પ કરે છે. વિવેક છે કે પ્રભુ સંબંધી કોઈ સામગ્રી કરતા, હા આપણી આવનારની ભાવના સારી જ હોય કે હું એને મદદ કરાવું, પણ આપણે પવિત્ર છીએ, આપણે અપરસમાં છીએ, ક્યાંથી આવ્યા છીએ, પેલા વૈષ્ણવ અપરસ પાળતા હોય તો આપણે કારણે કોઈની પ્રભુ સંબંધી સેવાની મેળ મર્યાદામાં વિક્ષેપ ના આવે એનો વિવેક રાખવો. ભાવના આપણી ઉત્તમ હોય મદદ કરવાની, પણ વિચાર પણ સાથે જરૂરી છે. એટલે ત્યાં પછી ભોગ ધરતા હોય ત્યારે બને તો બધાએ બહાર આવી જવું, ભલે બનાવ્યું જ હોય આપણે, પણ ભોગ ધરતી સમય બધાએ હાજર રહેવું જરૂરી નથી. ત્યારે ભોગ ધરીને પછી ટેરો લઈ લેવો, આપણે દ્રષ્ટિ, ભલે આપણે બનાવ્યું તોય દ્રષ્ટિ નથી થતી, આરોગતા ઠાકોરજી હોય ત્યારે આપણે જ ધર્યું છે, આપણે જ સાજ્યું છે, પણ કાની આપો પછી વ્રજભક્તો ઠાકોરજીને આરોગ આવે અને આપણે દ્રષ્ટિ કરીએ તો વ્રજભક્તો પછી સંકોચથી પ્રગટ ન થાય, એને પ્રભુ સાથે લીલા કરવામાં સંકોચ પ્રગટ થાય. આ બધા વિવેકો છે. ઘણીવાર વ્યવહાર સિદ્ધાંતોમાં નથી હોતું. 3 પક્ષો પુષ્ટિ માર્ગમાં મહત્વના છે, સિદ્ધાંત પક્ષ, ભાવ પક્ષ અને ત્રીજો પક્ષ આપણે ભૂલી જઈએ છીએ અને એ છે વ્યવહાર પક્ષ. આ વ્યવહાર પક્ષ બહુ જ મહત્વનો છે. કઈ રીતે ઠાકોરજી આગળ ઉભા રહેવાય, કઈ રીતે બેસાય, કઈ રીતે બોલાય, હરિ ગુરુ વૈષ્ણવ ત્રણે સાથેનો આપણો વ્યવહાર કેવો હોવો જોઈએ. દર્શન ખુલ્યા હોય, ઠાકોરજી સામે જોર જોરથી મોબાઈલ પર વાતો કરતા હોઈએ, અવિવેક છે. પ્રભુ આગળ કઈ રીતે જવાય, કેવા વસ્ત્રો પહેરીને જવાય, હવેલીમાં દર્શન કરવા જઈએ તો કઈ રીતે જવું. આપણે દરેક સમયના આપણા વસ્ત્રો કેવા હોય છે. જો તમે જોગિંગ કરવા જાઓ, તમારે જુદા દરિયા કિનારે ફરવા જાઓ તો જુદા કપડા હોય, કોઈ પહાડ ઉપર હિલ સ્ટેશન પર જાઓ તો જુદા કપડા હોય, કોઈના સારા પ્રસંગે જાઓ તો જુદા કપડા હોય, કોઈના શોકના પ્રસંગે જાઓ તો જુદા કપડા હોય. દરેક પ્રસંગે જુદા કપડા પહેરો છો તો સેવા કરવા હો ત્યારે એના કપડા નહીં પહેરવાના. આપણને વાંધો ત્યારે જ આવે, ધોતી બંડીની શા માટે જરૂર છે? કારણ કે તને વ્રજભક્ત બનાવવો છે એટલા માટે જરૂર છે. દરેક ઘટનામાં, દરેક પ્રસંગે, દરેક સંજોગે તમે જુદા વસ્ત્રો પહેરો જ છો, એમાં કઈ નવું નથી કરતા. તો સેવા સમયે જાઓ તો વ્રજભક્ત બનીને જાઓ તો ઠાકોરજીને કેવો આનંદ આવે. વસ્ત્રો કેમ પહેરીએ છીએ? કારણ કે જે સંજોગમાં, જે પરિસ્થિતિમાં છીએ એ સંજોગને માણી શકીએ એટલા માટે. એટલે તમે દરેક સંજોગે જુદા પહેરો છો. તો સેવાને માણવી નથી તમારે વ્રજભક્ત બનીને, તો એવા પહેરીને જાઓ તો તમને વધારે આનંદ આવશે અને ઠાકોરજીને પણ એમ લાગશે કે મારો કોઈ વ્રજભક્ત આવ્યો. તો ક્યાંક ઘણી વાર વાળ વિખરાઈને જાઓ તો ઠાકોરજીને એમ થાય કે કંસે ન પ્રહિતા ઘોરા પૂતના બાલ ખાતી, એવા બને નહીં જો કે કંસે મોકલ્યા હોય ક્યાંક મથુરામાંથી. વ્રજભક્ત બનીને જો. તો આ વ્યવહારનો વિવેક છે કે ઠાકોરજી સાથે આપણો વ્યવહાર ભોગ ધરતા આવડવું જોઈએ, સાજતા આવડવું જોઈએ અને સરાવતા આવડવું જોઈએ. પ્રભુના ભોગ કઈ રીતે સરાવાય એ પણ વિવેક આવડવો જોઈએ. દરેક વસ્તુનો વિવેક, એક નાના નાના વ્યવહારનો વિવેક છે. તો અહીંયા મહાપ્રભુજી આપણને એક વિવેક સંકેત કરે છે કે અર્ધભુક્ત વસ્તુ પ્રભુને નહીં ધરવી, એનો વિવેક રાખો. અને તસ્માદાદૌ સર્વ કાર્યે સર્વ વસ્તુ સમર્પણમ. અને તેથી દરેક કાર્યની શરૂઆત જ પ્રભુને
સમર્પિત કરીને કરવી, પ્રભુને ધરીને કરવી. જો બધું જ ન કરી શકો, શરૂઆત તો ઉત્તમ કરો. તસ્માદ આદૌ, એની શરૂઆત પ્રભુને યાદ કરીને કરો, પ્રભુને ધરીને કરો. હવે બધું ભોગ ધરીને નથી લઈ શકતા આપણે, એવો સંજોગ, એવો વ્યવહાર આપણો નથી. ચલો ઠીક છે, બધું ધરીને ન લઈ શકો, પણ આટલો તો નિયમ લઈ શકો ને કે પહેલા મોઢામાં જે વસ્તુ પહેલી મૂકીશ એ ઠાકોરજીને ધરેલી હશે. સૌથી પહેલી વસ્તુ પ્રસાદી વસ્તુ મોઢામાં મૂકીશ, ભલે કણિકા મિશ્રી કેમ ન હોય. પહેલું શબ્દ, જો પહેલું બટન શર્ટ નું બરાબર લાગે ને તો બીજા બધા આપમેળે બરાબર લાગી જાય. આખો દિવસ ન થાય તો શરૂઆત તો સારી કરો. તસ્માદ આદૌ સર્વ કાર્યે સર્વ વસ્તુ સમર્પણમ. પ્રારંભ ઉત્તમ કરો, કારણ કે ઉત્તમ શરૂઆત પણ સફળતાનું દ્યોતક છે. ઉત્તમ શરૂઆત કરીએ ને તો એ પણ એ સફળતા કહેવાય. એની પણ મહાપ્રભુજી આજ્ઞા કરે 6થા શ્લોકમાં, દત્તાપહાર વચનમ તથા ચ સકલમ હરે ન ગ્રાહ્યમ ઇતિ વાક્યમ હિ ભિન્ન માર્ગ પરમતમ. દત્તાપહાર એટલે શાસ્ત્ર એમ કહે છે, જો 3 શબ્દો સમજવા જેવા છે: દાન, અર્પણ અને સમર્પણ. પોતાની માલિકીનું બીજાને આપવું. તો શાસ્ત્ર એમ કહે છે કે કોઈ દેવતાને તમે દીવો દાનમાં આપ્યો તો એ દીવાનો પ્રકાશ પણ આપણાથી ન લેવાય. આ દાન કરવાનો વિવેક છે. અને એટલા માટે દાન કર્યા પછી ક્યારે પણ દાનમાં બુદ્ધિ નહીં રાખવી. એ અપરાધ શાસ્ત્રોએ કહ્યું છે. અરે એને 1000 આપ્યા, એના કરતા 500 આપ્યા હોત તો ચાલે. આ અપરાધ છે. શાસ્ત્ર એને અપરાધ છે. આપ્યા પછી દાન કોને કહેવાય કે આપણા સત્તાની વસ્તુ, આપણા અધિકારની વસ્તુ, જે મારી વસ્તુ છે એ બીજાને આપું અને એની સત્તા કરી દઉં, એનું નામ દાન.